બહુ સુંદર મજાનું દીકરીઓએ સુંદર મજાનું નાટક કર્યું. એમને ખૂબ બધી તાળીઓથી ફરીવાર આપણે વધાવી લઈએ. અને મને બહુ જ મજા આવી કે નાટકમાં તો તમે સ્વીકાર્યું કે મમ્મીની ભૂમિકા છે, રિયલમાં ભલનો સ્વીકારતા હો. બીજી એકમાં મને બહુ જ મારે જે કહેવું છે ખાસ કરીને, પછી વાતને આગળ દોરું, પણ એ પહેલાં મારે ખાસ કહેવાનું કે જો તમે ખરેખર માનતા હો કે મમ્મીનો આટલો બધો મોટો રોલ છે. સંચાલક ભાઈએ કીધું કે હું સ્ત્રીઓ માટે બોલું છું, પણ મારા ઉપર તો એવો આમ આક્ષેપ છે કે હું ભાઈઓ ઉપર વધુ બોલું છું. એવું પણ કીધું અહીંયાથી સતત કહેવામાં આવ્યો પહેલેથી છેલ્લે સુધી કે મમ્મી માટે આમ હોવું જોઈએ, મમ્મી માટે આવું જોઈએ, મમ્મીને સન્માન આપવું જોઈએ, મમ્મી માટે આમ કરવું જોઈએ. તો અહીંયા ઉપસ્થિત તમામ બહેનો ભાઈઓ બંનેને વિનંતી છે કે તમે ઈચ્છતા હો કે મમ્મીને સન્માન મળવું જોઈએ તો માત્ર તમારી મમ્મીને નહીં, તમારા છોકરાની મમ્મીને સન્માન મળવું જોઈએ. આપણે બધાની તકલીફ એ છે કે મારા મમ્મીને સન્માન આપવું જોઈએ, મારા મમ્મીને પગે લાગવી જોઈએ, મારી મમ્મી દેવી જોઈએ. તમારા મમ્મી દેવીને તમે બધા હું કંઈ બીજા છે. તમે ઈચ્છતા હો કે તમારું બાળક તમારા મમ્મીને સન્માન આપે તો એની પહેલી પૂર્વ શરત એ છે કે ઘરનો તમામે વ્યક્તિ, તમામ પુરુષ એક સ્ત્રીને સન્માન આપતો હોવો જોઈએ, તો એ શક્ય બને. અધરવાઇઝ વાત અધૂરી છે, એ સરખી થશે નહીં. આપણે ત્યાં પલ્લું બંને સરખું હોય તો. અને આમ તો હું તો હવે બહુ દ્રઢપણે માનું છું કે 21મી સદીમાં આપણે જે વિષય તરફ આમ જોઈએ ને, તો 21મી સદીમાં જો તમે સંવેદના અને ધર્મને બાજુ પર ન રાખ્યા તો 21મી સદી એક 20મી સદી બની જતા જરાય વાર નહીં લાગે. 100% વાત છે કે 21મી સદી આપણા સૌની 20મી સદી બની જશે. એટલે હવે માતા પિતા બંને સાથે કામ કરવું પડશે ને સાથે ચાલવું પડશે. હવે એક વ્યક્તિથી ખાસ થઈ શકે એવું છે જ નહીં. પણ આમાં એવું થાય છે ને કે જાણે અજાણે અત્યારે જે રીતે બાળકો માટે એટલો બધો વિચાર કરવામાં આવે છે, તો ક્યારે આપણે પૂછવું પડે કે આપણે બાળકોની સાથે છીએ કે સામે છીએ. આપણે બાળકો માટે છીએ કે બાળકો આપણા માટે છીએ. બાળકો આપણે ચોઈસથી લાવ્યા છીએ પૃથ્વી પર કે કોઈ અકસ્માતના સ્વરૂપે આપણે લાવી દીધા છે. જો આપણે બાળક કરવું કે ન કરવું એ આપણી પાસે ચોઈસ હતી. આપણા બાળકો પાસે ચોઈસ નહોતી કે મારા આને મમ્મી પપ્પા તરીકે સ્વીકારવા કે ન સ્વીકારવા. એને તો તમને સ્વીકારવા જ પડે, એક્સેપ્ટ કરવા જ પડે. એ ઉપરવાળાને એમ થોડા પૂછીને આવ્યા છે કે બેટા બોલ, આ ગેલેરીમાંથી તારે કયા રમકડા તરીકે મમ્મી પપ્પા જોઈએ છે. આપણે ગજ સંસ્કાર કરીને, સારા બાળક કરીને, સારા વિચારો કરીને સરસ બાળકો લાવી શકીએ. એ સારા વિચાર કરીને સારા મા બાપ બનાવી શકે? એ તો જે આવ્યા હોય એ સ્વીકારવા જ પડે. એક નાનું બાળક જેવા હોય એવા મા બાપ સ્વીકારી શકતું હોય તો 35, 25, 26 વર્ષના મા બાપ જેવું હોય એવું બાળક કેમ નથી સ્વીકારી શકતા? અને આ પેઢી તો છે ને સાહેબ બહુ જુદી છે. આપણે ફોનમાંથી, ટપાલમાંથી ફોન, ફોનમાંથી દોરડાવાળા, દોરડામાંથી કોર્ડલેસ, કોર્ડલેસમાંથી 5G આવતા બહુ વાર નથી લાગ્યા. તો જનરેશન જ 5Gની છે. હજી તો આપણે 2G સમજે ને ત્યાં તેણે આખી ભાષા બદલાવી નાખી. બહુ જ પ્રશ્ન પૂછતી પેઢી છે આ. અને આપણે બધા મોટા કેવી રીતે થયા છે ખબર છે? કે આપણે મમ્મી પપ્પાને કંઈક પ્રશ્ન પૂછીએ એટલે તરત આપણે ચૂપ રહે. એટલે આપણે ચૂપ રહીને હાલવા માંડીએ. એટલે આપણને એમ થઈ ગયું કે મમ્મી પપ્પા આપણને પૂછે એટલે આપણે આ જવાબ અપાય. આ ચૂપ તો રહે જ નહીં. તમે ન કહેતી ગૂગલને પૂછે કે આનો અર્થ શું થાય. અને પછી ધીમે ધીમે એને તમારા કરતાં વધુ શ્રદ્ધા ગૂગલ ઉપર થાય. એટલી બધી મોડર્ન જનરેશન છે. અને એ પેઢીને અહીંયા એક શબ્દ વપરાયો નાટકમાં, કંટ્રોલ. કંટ્રોલ તો આ પૃથ્વી પર બાળકને નહીં કોઈને કરી શકાય એમ જ નથી. કંટ્રોલની તો ભાષા જ બદલાવી નાખજો. કંટ્રોલ તમે કરી શકશો જ નહીં. હવે એના પપ્પાને કંટ્રોલ ન કરી શકતા હોય તો બાળકોનો કંટ્રોલ કરી શકવાના હતા. મમ્મીની જીભને તમે કંટ્રોલ ન કરી શકવાના હોય તો બાળકને હું કંટ્રોલ કરવાના હતા. આ જગતમાં, આ સભ્યતામાં કોઈ તમારી સાથે બંધાયેલું ને જોડાયેલું રહે ને તો સ્વ ઈચ્છાએ, બાકી નહીં.
કોઈ કારણ જ નથી. અને આ પેઢી તો એટલી બધી જુદી છે, એટલી બધી પ્રશ્ન પૂછતી છે કે તમને વિસ્મયમાં નાખી દેશે. મારી ભાભી ને મારો ભત્રીજો બંને અહીંયા આવ્યા છે, રૂપલ. અને હજી 2 મહિના પહેલાં મારી બેનના લગ્ન થયા. એટલે લગ્નમાં વરઘોડો આવે એટલે બધા બહુ બધા ડાન્સ કરતા હોય, મજા કરતા હોય. એટલે બધાને બહુ ડાન્સ કરતા જોઈને એ દેવમે મારી ભત્રીજી ક્ષિતિજાને એવું કીધું મારે લગ્ન કરવા શીખે. આ બેઠો છે ને હું કહું છું. એટલે મારી ભત્રીજી ફરિયાદ કરવા આવી એ કે નેહલાને લગ્ન કરવા છે. એટલે હવે બેયની ઉંમર એવી હતી કે મારે સીધા જવાબ તો અપાય એમ નહોતી કે આમાં કરવામાં કાંઈ માલ નથી, તારા પપ્પાને જો ને તારા મમ્મીને જો, એવું તો કહી શકાય નહીં. એટલે મેં એમ થોડુંક શિક્ષકનો જીવ એટલે મારે એમ કીધું બેટા આપણે મોટા થઈએ ને તો ત્યારે લગ્ન કરાય, આપણે ભણી લીધું હોય, નોકરી કરીએ. મન કે ના ના બહુ મોટા થાય પછી છોકરી નથી મળતી. આવી આપણે બધાને ખબર છે. 8 વર્ષના છોકરાને ખબર પડી ગઈ કે બહુ મોડું કર્યું ને તો પછી હાથમાં નહીં આવે. અને આપણે 25 વર્ષે 35 વર્ષે હજી ચોઈસમાં આપણે ન રહ્યા. એટલી સ્માર્ટ પેઢી છે કે જેને તમારે ક્ષણે ક્ષણે જવાબ આપવા પડશે. અને આપણા બધાની તકલીફ એ છે કે આપણે એક એવા સમયના દોરમાં છીએ, એવા મૂંઝવણના દોરમાં છીએ કે જ્યાં આપણે આપણુંય વિચારવાનું, આપણા બાળકનુંય વિચારવાનું, આપણા સમાજનુંય વિચારવાનું, આપણા બાળકને આવતા દિવસોમાં કયા પ્રકારના શૂઝ પહેરવા પડશે, કઈ પ્રકારની સ્કૂલમાં જવું પડશે, કઈ પ્રકારનું ઘર જોશે, એની 7 પેઢી બેઠા બેઠા ખાઈ શકે એની તૈયારીઓ કરવાની. એટલે 24 કલાક મજૂરોની જેમ કામ કરવાનું અને બાળક માટે વિચારતા રહેવાનું. અમારા જેવા બધા આવીને કે બાળકને પ્રેમ કરો. એટલે તમને એમ થાય પ્રેમ કરું કે એની હાથ પેટી બેન ખાઈ હકે માટે મજૂરી કરું, બેન નક્કી કરી લ્યો. એટલે મા બાપની ખરેખર અત્યારના મા બાપની બહુ ખરા આમ કહેવાય તો મૂંઝવણ ભરી સ્થિતિ છે. બહુ એમને માટે કામ કરવું પડે છે. અને આપણે તો આમ ડરમાંથી મોટી પેઢી થઈ ગયા. હું અનેક વાર કહેતી આવી છું કે આપણે બધી જનરેશન છીએ ને એ પેલા મા બાપથી ડરતા હતા, પપ્પાથી ડરતા હતા, દાદાથી ડરતા હતા, કાકાથી. આપણે પેલા આપણા મા બાપથી ડર્યા, હવે આપણે આપણા સંતાનોથી ડરીએ છીએ. કારણ કે એને સહેજ કંઈક કયો એટલે બાયણું બંધ કરી દઈએ. એટલે તરત મમ્મી એમ કે તમને કોણે કીધું તો આને ખીજાવાનું, જો આને બાયણું કંઈક કરી લે તો કંઈક કરી લે એવા ડરમાં ને ડરમાં આપણે એને કંઈ કહેતા જ નથી. કારણ કે કહેવાય નહીં, કંઈ કહીએ તો આવું થાય. પણ ક્યારેય એવો વિચાર સમજાણો છે કે આ પેઢી થઈ કેમ ગઈ? અત્યારે આપણે બધાને એક ફરિયાદ છે કે બાળકો જિદ્દી બહુ છે, બહુ જ બાળકો જિદ્દી છે. ક્યારેય આપણે વિચાર્યું ખરું કે બાળકો જિદ્દી થયા શું કામ? એના બહુ બધા કારણોમાં મૂળમાં જશું ને તો આપણે જ છીએ. લોકો એવું માને છે કે અત્યારે બધા જ એવું કહે છે, શિક્ષકો એવું કહે, સંસ્થાઓ એવું કહે, સમાજ એવું કે બાળકને સમજી જાઓ, બાળકને સમજી જાઓ. બાળકને સમજવાનું ન હોય, બાળકને પ્રેમ કરવાનો હોય. પ્રેમ કરતા જાઓ ને સમજતા જાઓ અને ઓળખતા જાઓ. જે વ્યક્તિને તમે સમજી લ્યો તો સમજ્યા પછી ખબર પડે કે આને રહી નહીં શકાય. એટલે એને પ્રેમ કરતા જાઓ તો તમને સમજવાની મજા આવે, તમને ઓળખાતા જાય, તમે ખુલતા જાઓ. એટલે બાળકને સમજવા કરતાં એને બિનશરતી પ્રેમ. જો આ આખી સભ્યતાને એક વહાણ એવું છે કે જેમાંથી બાળકને બચાવી શકાય એમ નથી. તમારે એને ફોન આપવો જ. અત્યાર સુધી કોરોના પહેલાં આપણે બધાને એવું કહેતા હતા કે બાળકને ફોન નહીં આપવાનો, ફોન નહીં આપવાનો, ફોન નહીં આપવાનો. અને કોરોના દરમિયાન અમે બધા એવા શિક્ષકોએ કીધું બાળકને ફોન આપજો, અમે 3 વાગે આવશું ઓનલાઈન. જેની ના પાડી હતી એના આધારે અમે તમને મૂકી દેવા પડ્યા, જેનાથી દૂર લઈ જવા પડ્યા એમાં તમને પ્રવેશી જવા પડ્યું. અને હવે પાછા અમે બધા કહે છે ફોનથી દૂર કરો, ફોન. અરે 2 વર્ષના એવા થઈ ગયા. અને બીજું આ ભૂલ ક્યાં થઈ ખબર છે? કે અત્યારે 6 મહિનાનું 12 મહિનાનું બાળક, 1.5 વર્ષનું બાળક મોબાઈલ અડે ને અને એમાંથી કંઈક એને આવડી જાય. એટલે આપણા ઘરે મહેમાન આવે તો આપણે એમ કે એટલું હોશિયાર છે ને, હજી 1.5 વર્ષનું છે ને, તમે વાત માનશો મને નથી ખબર કે યુટ્યુબ ખોલાય. એને ખબર છે યુટ્યુબ કેમ ખોલાય. પછી 2-3 વર્ષનું બાળક હોય, મને ગમે એવા પાસવર્ડ બદલી નાખો તો હારે ખબર જ પડી જાય. એટલે પાસવર્ડની કેમ ખબર પડી જતી હશે? એટલો હોશિયાર છે.
એટલે બાળકના મનમાં એવું થઈ જાય કે હોશિયાર હોવું એટલે શું, તો કે મોબાઈલ ઓપરેટ કરતા આવડતો હોય તો તમે હોશિયાર. કારણ કે તમે જાહેરમાં વખાણ કઈ વસ્તુના કર્યા? મોબાઈલને લઈને. તમે ક્યારેય એવા વખાણ ન કર્યા કે સવારે ઉઠીને એટલું કોઈ દિવસ રડે નહીં, સ્માઇલ સાથે ઊભું થાય, એના તમે વખાણ ન કર્યા? કારણ કે અત્યારે તો આપણે આખી પેઢી કઈ પ્રકારની છે કે વખાણ કરો એ મજાના. અત્યારે અહીંયા જે 10-15 દીકરીઓએ સરસ મજાનું નાટક કર્યું ને, એ નાટક જોઈને અથવા ઓલો સરસ મજાનો દીકરો 2 મિનિટ બોલી ગયો, એ બધું આપણે સાંભળ્યું નથી, માત્ર જોયું છે. ઘરે જઈને આપણે શું કરવાનું? જોયું ઓલો કેવું બોલતો તો, આમ હોય. તરત આપણે છાપામાં કોઈ પણનો મોટો ફોટો જોઈએ ને એટલે આપણે તરત આપણા છોકરાને એમ કહીએ, જો એના પપ્પા શું કરતા હતા, બોર્ડમાં પહેલો આવ્યો, જો આણે શું કર્યું હતું, આના જેવા થવાય, આના જેવા થવાય, આના જેવા થવાય. ફોર્બ્સની યાદીમાં મુકેશભાઈ અંબાણી આજે પહેલા નંબર. તમારા છોકરાએ કોઈ દી આવીને તમને કીધું કે જોવો આવા પપ્પા હોય? કીધું? ક્યારેય કોઈ છોકરાએ તમને આવીને એમ કીધું? તમે માર્કશીટ જોઈને ચોક્કસ એવું કહો છો કે આવું આવું બનાય, આવું બનાય. તમારા છોકરાએ કોઈ દિવસ બીજાની પાસબુક લાવીને એમ કીધું જો પપ્પા આને કહેવાય પાસબુક, આંકડા તો જુઓ? આજ સુધી કોઈ દિવસ કીધું? કોઈ છોકરાએ પોતાની મમ્મીને એમ કીધું કે તું દીપિકા પાદુકોણ થાય તો જ આપણે ગરમ રોટલી ખાવી, બાકી ખાવી જ નથી? કીધું? તમે સતત એને એમ કહ્યું હાઈટ વધારે, હાઈટ વધારે, હાઈટ વધારે, બોડી બનાવો, બોડી બનાવો. તમારા સંતાને ક્યારેય તમારા બોડી ઉપર એક વાક્ય કીધું જ તમને? તમને ક્યારે એણે કોઈ ફરિયાદ તમારા માટેની કરી જ? એની ફરિયાદો 2-3 હોય કે તમે ખીજાયા જ કરો છો, તમે ટોક્યા જ કરો છો, તમે મન રોક્યા જ કરો છો. અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે પપ્પાને ફાઇનાન્સર નો બનાવો, પપ્પાને ખીજાવાનું મશીન ન બનાવો. કારણ કે શું થાય છે ખબર છે? સવારે પપ્પા જાય ત્યારે છોકરા સ્કૂલે વયા ગયા હોય કે આ બાળકો સૂતા હોય, એટલે બાળકના પ્રેમની કે પિતાના પ્રેમની અસર બાળકોને પહોંચે જ નહીં. અને હવે પુરુષ છે, થાકી હારી હાંફીને બોસનું સાંભળીને 3 જણાએ પૈસા દીધા હોય, પૈસા ન દીધા હોય, 2 જણાએ બૂથ મારી લીધા હોય, કીધા હોય, કમિટમેન્ટ પૂરા ન થયા હોય, સાંજે પાવતા હોય, રસ્તામાં ટ્રાફિક આટલા બધા નિકોલ અમદાવાદમાંથી પસાર થતા હોય, 3 જણાને પગ ભટકાણા હોય, ખીજાણા હોય, 2 જણાએ મોઢા બગાડ લીધા હોય, કેટલું બધું થયું, ઈએમઆઈના ખર્ચા હોય, તા એને મમ્મીનો ફોન આવ્યો હોય તારી વહુ હવે કાબુમાં નથી રહેતી, મોટા ભાઈએ કીધું હોય કે આ હું હમણાં માંડ્યું છે ને, આવું કેટલું બધું આવ્યું હોય. અને આ ટેન્શન યારે પાછું ઓલું સોશિયલ મીડિયાનું તો હોય જ તે, ક્યારનો ફોટો મૂક્યો હજી 25 લાઈક આવી નથી. આ બધા ફ્રસ્ટ્રેશનમાં પિતા એન્ટર થાય ઘરમાં, અને છોકરા તોફાન કંઈક કર્યા હોય ને મમ્મી એમ જ કહે આવા દે તાર પપ્પાને, જોઈ લે, લે આવા દે તાર પપ્પાને. એટલે હજી તો પિતા એન્ટર થાય 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 તા મમ્મી તરત તમે બધું મૂકી દો, પહેલા આને કાંઈક કહી દો. એટલે પપ્પા થોડાક ગુસ્સામાં હોય, એટલે ફ્રસ્ટ્રેશનમાં હોય, એટલે પહેલું બૂટ કાઢીને સટ્ટાક દઈને એક લગાવી દે. એટલે છોકરાને શું થાય કે આ ઘરે હું કામ આવતા છે મને મારવા હાટું? સ્વાભાવિક છે આવું બાળકને મનમાં થાય. અને પછી બાળક રડતું રડતું રસોડામાં મમ્મી પાસે જાય, રોવા માંડે, પપ્પાએ મન માર્યું, પપ્પાએ મન માર્યું. એટલે મમ્મી શું કે મારે કાનોડો મેં તને ના પાડતી હતી ને કે તોફાન કરવા જો પપ્પા ખીજાણા ને. એ છોકરાને એમ થાય કે આ એક સ્ત્રી યશોદા છે, આ મમ્મી જ સમજે છે, આ પપ્પા તો ખીજાવા સિવાય કાંઈ કામ કરતા નથી. પણ એ બાળકને તમાચો માર્યા પછી, બાળક સૂઈ ગયા પછી પપ્પા એના રૂમમાં પંખો કરી અને ચાદર ઓઢાડી માથે હાથ ફેરવીને કિસ કપાળે કરે છે, એ મમ્મી કોઈ દિવસ નહીં કે. બાળક સવારે ઉઠે ત્યારે ઓલું મોઢું ચડાવેલું વાળા પપ્પા જેને જોયા હોય ધડ દઈને વયું જાય. અને ત્યારે પપ્પાએ થોડુંક ઓલું શેરબજારના આંકડા જોવાના હોય, પપ્પા બાળકની સામે સોરીનું કંઈક મૂળ ન આવે. એટલે મમ્મીઓને બહુ 2 હાથ જોડીને વિનંતી છે
કે આવું બધું કરવાના બદલે એને પિતાના પ્રેમ, પિતાના સંઘર્ષો, અને એને કહો કે પપ્પા દિવસમાં 8-8 કલાક બહાર રહે છે ને રખડવું ન કહેવાય, કામ કરવું કહેવાય. પપ્પા શું કામ બહાર વધુ રહે છે એ એને સમજાવો. તમે એવું માનતા હો. અને મા બાપનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બાળકને ચોઈસ આપે છે કે તને મમ્મી ગમે કે પપ્પા ગમે. આવી કોમ્પિટિશન તમે શું કામ કરો છો બે વ્યક્તિઓ વચ્ચે? અત્યારે તમે જો નવી જનરેશન છે ને, એને કાં તો લગ્ન નથી કરવા, અને લગ્ન કરવા છે તો બાળકો નથી કરવા. તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આવું સડનલી આ ચેન્જ કેમ આ પેઢીમાં આવ્યો છે? એટલે તરત આપણું મન કે પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવું બધું શીખીને. કાંઈ પશ્ચિમી સંસ્કૃતિમાંથી તમને જોઈને મોટા થયા છીએ કે 2 જણા લગ્ન કરીને બાંધતા હોય તો ઉપાડામાં પડવું જ નહીં. અને 2 જણ લગ્ન કરે અને બાળક માટે આટલી બધી માથાકૂટ 2 જણે કરવું હોય તો બાળક જ ન કરવું. એક વસ્તુ યાદ રાખજો, આપણા બાળકો આપણને સાંભળીને નહીં, આપણને જોઈને મોટા થાય છે. તમે જેવું કરો છો એનું રિફ્લેક્શન એ છે. એક સ્પેલમાં દરેક બાળકનો હીરો છે એના પપ્પા હોય. પપ્પા કરે એમ જ એને કરવું હોય. તમે જો બાળક નાનું હોય ને ત્યારથી એને પપ્પાના ચપ્પલ જ પહેરવા હોય. છોકરીને મમ્મીની સાડી જ પહેરવી હોય, મમ્મીના ચપ્પલ જ. એટલે એનો રોલ મોડેલ કોણ છે? મમ્મી અને પપ્પા. પછી જેમ 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 તમારા અને મારા એના ખરાબ અનુભવથી નક્કી કરે કે આના જેવું જ નથી જ થવું, ગમે એ થવું, પણ આના જેવું નથી થવું.